નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, બજેટ 2025 આંગણવાડી પગાર વધારો અને અન્ય 8 માંગણીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આશા એસોસિએટ્સનો બજેટમાં સમાવેશ કરીને તેમની વાજબી માંગણીઓનો ઉકેલ લાવવા માટે રેલી અને પ્રદર્શનનું સંગઠન પણ યોજવામાં આવ્યું છે. તો કેટલી માંગ કરવામાં આવી રહી છે? બજેટમાં કઈ માંગનો ઉકેલ લાવવામાં આવશે? કઈ માંગની જાહેરાત કરવામાં આવશે? આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો કરવામાં આવશે? વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો મજદૂર સભા સાથે જોડાયેલ આંગણવાડી આશા સહયોગી વર્કર્સ યુનિયને બજેટમાં આશા સહયોગીઓની કાયદેસરની માંગણીઓનો સમાવેશ કરવા માટે વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું હતું. રેલી સામાન્ય સભામાં ફેરવાયા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાન્ય સભાને સંબોધતા હિન્દ મજદૂર સભા કોમના રાષ્ટ્રીય સચિવ ચંપા વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે આશા સહયોગીની સમસ્યાઓનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ. તો કેટલી માંગ કરવામાં આવી રહી છે? તો આશા સહયોગીઓને નિયમિત સરકારી કર્મચારી જાહેર કરવા જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પગાર 26,000 રૂપિયા હોવો જોઈએ. વર્તમાન સરકારે ચૂંટણી પહેલા આશા સહયોગીઓને લાભ આપવા માટે ઘણા વચનો આપ્યા હતા, જેમ કે પગાર અને સામાજિક સુરક્ષામાં વધારો વગેરે. તેમાં અમલ કરવો જોઈએ. નિવૃત્તિ પર ઓછામાં ઓછી 5 લાખથી 10 લાખની એકમ રકમ આપવી જોઈએ. પેન્શન વધારીને 10,000 રૂપિયા પ્રતિમાસ કરવું જોઈએ. તબીબી વિભાગના કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ આશા સહયોગીઓને પણ તે તમામ સુવિધાઓ મળવી જોઈએ. આશા સોફ્ટવેરમાં નોંધાયેલ તમામ પ્રવૃત્તિઓ માટે આશા સહયોગીઓને આપવામાં આવતી પ્રોત્સાહક રકમ વધારીને 3 ગણી કરવી જોઈએ. આશા સહયોગીઓને ઓનલાઈન કામ કરવા માટે નવા ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવા જોઈએ અને મોબાઈલ રિચાર્જની રકમ 600 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવી જોઈએ. જો આશા સહયોગીઓ ઉનાળા અને શિયાળાની દરેક રજાના 10 દિવસ અને વાર્ષિક કેજ્યુઅલ રજાના 20 દિવસ ના લેતા હોય તો તેમને તેમના માસિક માનદ વેતનના પ્રમાણમાં ચૂકવણી કરવી જોઈએ. ગણવેશનો રંગ બદલી અને પરંપરાગત પ્રદાન કરવી જોઈએ. આશા સહયોગીની નિવૃત્તિ અથવા અચાનક મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયાની એકમ રકમ, માસિક પેન્શન અને પરિવારની કોઈ પણ આશ્રિત મહિલાને તેમના ભરણ પોષણ માટે સહાયક પેકેજમાં આશા સહયોગી બનાવવી જોઈએ. તો રેલી અને સામાન્ય સભાને મુખ્યત્વે શકુંતલા ગુપ્તા, હેમા ચૌધરી, રેહાના અલી કવનજીત મીના, રૂપકલા શર્મા, મધુકાંત સજાવત વગેરે સંબોધિત કર્યા હતા. હવે આ 10 માંગણીઓમાંથી કેટલી માંગો બજેટમાં પૂરી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું. ધન્યવાદ.